સુરત નજીકના એક નાના ગામમાં વિહાન નામનો એક છોકરો રહેતો હતો। તે બહુ જ શાંત, સમજદાર અને મહેનતી હતો, પરંતુ તેની સૌથી મોટી વિશેષતા એ હતી કે તે મોટા સપના જોવાનું ક્યારેય બંધ કરતો નહોતો। વિહાનના પિતા ખેડૂત હતા। તેમની પાસે નાની જમીન હતી, જેમાં તેઓ મહેનત કરીને પરિવાર ચલાવતા। વર્ષ સારું જાય તો ઘર ખુશીથી ભરાય, નહીં તો ચિંતા અને ઉધાર બંને વધે। વિહાન જ્યારે નાનો હતો ત્યારે જ તેની માને એક વાત કહી હતી, બેટા, જમીન પર મહેનત કરવી સારી છે, પણ દિમાગથી કામ કરનાર માણસ દુનિયા બદલી શકે। આ વાત તેના મનમાં ગાઢ રીતે બેસી ગઈ। વિહાનને ભણવામાં બહુ રસ હતો। તે રોજ સ્કૂલ પછી ગામની લાઇબ્રેરીમાં જતો। ત્યાં તે પુસ્તકો વાંચતો, વિજ્ઞાન, ખેતી, નવી ટેકનોલોજી, બધું જ। એક દિવસ તેણે એક પુસ્તકમાં વાંચ્યું કે નવી ટેકનોલોજીથી ખેતી વધારે ઉપજાવી શકાય। તેણે વિચાર્યું, જો હું આ ટેકનોલોજી ગામમાં લાવી શકું તો પપ્પાને કેટલો ફાયદો થશે। પણ મુશ્કેલી એ હતી કે ગામમાં ન તો ઇન્ટરનેટ સારી રીતે મળતું, ન કોઈને આ બાબતોની જાણકારી હતી। વિહાન 10મા ધોરણમાં આવ્યો। ઘરના પરિસ્થિતિઓ નબળી હતી। પપ્પા કહેતા, હવે તું ભણવાનું છોડીને મારી સાથે ખેતરમાં કામ કર। વિહાનના દિલમાં દુઃખ થયું, પણ તેણે હિંમત નહીં હારી। તેણે પપ્પાને કહ્યું, પપ્પા, મને 2 વર્ષ આપો। હું ભણું અને પછી કંઈક એવું કરીશ કે આપણા ખેતરનું નસીબ બદલી નાખું। પપ્પાએ વિચાર્યું અને આખરે મંજૂરી આપી। વિહાન દિવસ રાત ભણતો। તેણે સ્કોલરશિપ મેળવવા માટે ખૂબ મહેનત કરી। આખરે તે શહેરની એક સારી કોલેજમાં પ્રવેશ મેળવી શક્યો। શહેરમાં જીવન સરળ નહોતું। પૈસા ઓછા હતા, રહેવા માટે નાનો રૂમ, અને ખાવાનું પણ ક્યારેક પૂરતું ન મળતું। પણ વિહાનના મનમાં એક જ લક્ષ્ય હતું, ગામ માટે કંઈક કરવું। કોલેજમાં વિહાનને સ્માર્ટ ફાર્મિંગ વિશે શીખવા મળ્યું। તેણે શીખ્યું કે કેવી રીતે સેન્સર, મોબાઈલ એપ અને ડેટાનો ઉપયોગ કરીને ખેતી વધુ સારી બનાવી શકાય। તેણે વિચાર્યું, આ બધું મારા ગામમાં કેમ ન કરી શકાય? તેણે પોતાના પ્રોજેક્ટ માટે એક નાનું મોડલ બનાવ્યું, જે જમીનની ભેજ માપે અને ખેડૂતને મોબાઈલ પર જાણ કરે કે ક્યારે પાણી આપવું। વિહાનનો પ્રોજેક્ટ કોલેજમાં પ્રથમ આવ્યો। એક કંપનીએ તેને મદદ કરવાની ઓફર કરી, પણ વિહાનને શહેરમાં નોકરી નહોતી કરવી। તેને પોતાના ગામમાં જવું હતું। વિહાન ગામ પરત આવ્યો। શરૂઆતમાં લોકો હસ્યા, આ મોબાઈલથી ખેતી થશે? આ શું નવો શોખ છે? પણ વિહાન હાર્યો નહીં। તેણે પોતાના ખેતરમાં આ ટેકનોલોજી લાગુ કરી। થોડા મહિનાઓ પછી પરિણામ દેખાવા લાગ્યું। પાણી બચ્યું, પાક વધારે થયો, અને ખર્ચ ઓછો થયો। હવે ગામના લોકો તેની પાસે આવવા લાગ્યા। કેટલાક વર્ષોમાં આખું ગામ બદલાઈ ગયું। ખેડૂતો હવે ટેકનોલોજીનો ઉપયોગ કરતા થયા। ગામ સમૃદ્ધ બન્યું। એક દિવસ વિહાનના પપ્પાએ કહ્યું, બેટા, તું માત્ર આપણું નહીં, આખા ગામનું નસીબ બદલી દીધું। વિહાન સ્મિત કર્યો અને કહ્યું, પપ્પા, આ બધું એક નાના સપનાથી શરૂ થયું હતું। મોટા સપના જોવું ગેર નથી। સંઘર્ષ વગર સફળતા મળતી નથી। શિક્ષણ અને ટેકનોલોજી જીવન બદલી શકે, અને સૌથી મહત્વનું, પોતાની માટી માટે કંઈક કરવું એ સૌથી મોટી સફળતા છે। જો તમને અમારો વિડિયો ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરો મિત્રો।